જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું સ્ટફ્ડ ઝુકીની પોટ. એના માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં છું. યોગર્ટ, ટામેટા કેચઅપ, મીઠું, પાર્સલી, લીલા કાંદા, ગાજર, કાંદો, સ્વીટ પેપર, લસણ, ટામેટું, મોઝરેલા એન્ડ ચેડાર શ્રેડેડ ચીઝ, તેલ, લાલ સૂકા મરચાં, બ્લેક પેપર, ઝુકીની. હવે ઝુકીનીને ધોઈને નૂચી કાઢી છે, એટલે એના એક્સ્ટ્રા જે વોટર હોય તે નીકળી જાય. અને હવે આપણે એને બોટ શેપમાં કાપીશું. આ રીતે કટ કરીને ઝુકીનીની અંદરનું જે હોય તે આપણે કાઢી લઈશું. આ રીતે ઝુકીનીનો બોટ જેવો શેપ આપી દેવાનો. હવે પેન લઈશું. પેનની અંદર આપણે તેલ મૂકીશું. ઓલિવ ઓઇલ છે. ગાર્લિક અને ઓનિયન સોટે કરીશું. ઓનિયન અને ગાર્લિક સોટે થાય છે ત્યાં સુધી આપણે ઓલિવ ઓઇલની અંદર લાલ મરચું અને બ્લેક પેપર એડ કરીને અને થોડું મીઠું મિક્સ કરીને ઝુકીની પર લગાવીશું. બોટ રેડી છે. આ બાજુ કાંદા અને લસણ આપણા બ્રાઉનિશ થઈ ગયા છે. તો હવે એની અંદર આપણે ગાજર, ટામેટા, સ્વીટ પેપર, લીલો કાંદો, ઝુકીની જે આપણે બોટ બનાવી હતી તો આપણે ઝુકીનીનું પણ સ્ટફિંગમાં એડ કરી દઈશું. એટલે તે પણ હું એડ કરું છું આમાં. અને પાર્સલી, બધું મિક્સ કરીને ચડવા દઈશું. મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. મિક્સ કરી દઈશું અને વેજીટેબલ્સને ચડવા દઈશું. વેજીટેબલ્સ રેડી છે. હવે એની અંદર આપણે યોગર્ટ અને ટામેટાનો કેચઅપ એડ કરીશું. મિક્સ કરી દઈશું. મિક્સ કરી દઈશું. થોડું ચીઝ એડ કરીશું.
મિક્સ કરીને ઝુકીનીમાં હવે સ્ટફ કરીશું. સ્ટફિંગ રેડી છે. હવે આપણે ઝુકીનીમાં એડ કરીશું જે આપણે બોટ બનાવી છે ઝુકીની. ઝુકીની સ્ટફ થઈ ગયું છે. ઓવનમાં આપણે 10 મિનિટના માટે મૂકીશું. ઓવનમાં મૂકતા પહેલાં થોડું ઉપર ચીઝ મૂકીશું. ઓવનમાં મૂકવા માટે રેડી છે. ચીઝની જોડે મેં મૂકી દીધું છે ઝુકીની બોટ પર. ઝુકીની બોટ રેડી છે. એને 5 થી 10 મિનિટ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ઓવનમાં બેક કરીશું. ઝુકીની બોટ રેડી થઈ ગઈ છે. ઝુકીની બોટ રેડી છે. ઓવનમાંથી મેં કાઢી લીધી છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં. ઝુકીની સ્ટફ બોટ રેડી છે. એકદમ હેલ્ધી છે. ખાવામાં પણ ઘણી જ મજા આવે છે. ડેફિનેટલી તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. સી યુ સૂન. થેન્ક યુ.